મિત્રો, જો આ મારા ઓળા શેકાઈ ગયા છે અને દેશી ઓળા છે અને તમે આજે જોઈ રહ્યા છો કે આ છે ને હે મેથી છે. જે મેથી છે ને હે એ શેકેલી છે. તાવડીમાં શેકીને પછી એને છે ને હે ખાવણીથી ખાંડીને આ ભૂકો કરીને રાખ્યો છે. તમે વિચારી રહ્યા છો કે આ છે ને હું શું બનાવું છું તે તમે એક પછી એક જોજો. અને હવે એમાં છે ને પછી હળદર નાખવાની છે અડધી ચમચી, વઘાણી નાખવાની છે અડધી ચમચી, ધાણા જીરું પણ નાખવાનું છે અને સ્વાદ માટે છે ને ખાંડ પણ નાખવાની છે. અને ચણાનો લોટ છે જે આખી ચમચી ભરી નાખવાનો છે. અને અડધી ચમચી મીઠું જેટલું નાખવાનું છે, જોઈ લો તમે. અને એની અંદર એક પાવડું છે ને તેલ નાખી દેવાનું છે. આવી રીતે સરસ હલાવી નાખવાનું છે. આમ સરસ રીતે આખું છે ને હલાવી નાખવાનું છે. જુઓ તમે, જે ઓલી મેથી છે ને એને છે ને પેલા ગેસ ઉપર શેકીને પછી એને ખાંડવાની છે પેલા જે હતી ને એ. પછી આ મરચાં છે જે વચ્ચેથી કટ કરીને આ જે મસાલો બનાવ્યો છે ને એમાં આ ભરીને આમાં મૂકવાનું છે એક પછી એક. જુઓ તમે, જોઈ લો તમે. આ છે ને હે સરસ રીતે બધા મરચાં ભરીને આ લોઢીમાં બધા મૂકી દીધા છે. જુઓ તમે. હવે ત્યાર પછી છે ને એની ઉપર છે ને આવી રીતે હળદર છે ને હળદરી થોડી ઉપર આ મૂકી દેવાની છે. અને જુઓ તમે આ ગેસ ઉપર મૂકી દીધી છે લોઢી અને એની ઉપર છે ને 1 થી 2 પાવડા જેટલું તેલ નાખીને આ મરચાં તળાઈ રહ્યા છે. જોઈ લો તમે. આવી રીતે હલાવવાના છે ધીરે ધીરે, તાકી મસાલો છે ને એ નીકળી ના જાય. આવી રીતે 5 થી 10 મિનિટ આવી રીતે હલાવવાના છે. જો આ ગરમ ગરમ મરચાં છે ને ભરેલા તૈયાર થઈ ગયા છે. આને ઉતારી લેવાના છે. જો આ ગરમ ભરેલા મરચાંની રેસીપી તૈયાર થઈ ગઈ છે. જોઈ લો તમે. આને તમે છે ને ભાખરી રોટલા કંઈ પણ સાથે ખાઈ શકો છો.